જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે। જિલ્લામાં 36 કલાકમાં જ હત્યાના 2 બનાવ સામે આવ્યા છે। સિહોર જિલ્લાના કનીવાવ ગામે દંપતીની હત્યાની ઘટના સામે આવી છે। દંપતી રામુભાઈ અને લક્ષ્મીબેન કનીવાવ ગામની સીમમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા હતા। કામના સ્થળે બંને વચ્ચે કોઈ કારણથી ઝઘડો થયો હતો અને બબાલને લઈને ત્યાં કામ કરતો અમિત નામનો શખ્સ દંપતીને સમજાવવા ગયો હતો। દંપતીએ અમિતને ધક્કો મારી અપશબ્દો કહેતા અમિત ઉશ્કેરાઈ ગયો। આરોપી અમિતે નશાની હાલતમાં બંને દંપતીને કુહાડીના ઘા મારી નિર્મમ હત્યા કરી। ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કની ગામની સીમમાં વિજયભાઈ ખુમાનના ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા રામુભાઈ લક્ષ્મીબેન જેઓ બંને પતિ પત્ની છે અને તેમની જ સાથે મજૂરી કામ કરતા અને આ જ ભઠ્ઠામાં રહેતા અમિતભાઈ સાથે ગઈકાલે રાત્રે 11:30ની અરસામાં કોઈ કારણસર ઝઘડો થયેલો હતો। આ ઝઘડામાં અચાનક ગુસ્સે થઈ આવેશમાં આવી પોતાના ઘરની બહાર પડેલી કુહાડી લઈ આરોપી અમિતભાઈએ રામુભાઈ અને એમના પત્ની લક્ષ્મીબેનને કુહાડીના આડેધડ ઘા મારી દીધેલા હતા।